ચૈતરભાઈ વસાવા હવે જેલમાંથી બહાર ક્યારે આવશે? એમના ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તમે જોયું કે ચૈતરભાઈ વસાવાના પત્ની અને જે બીજા ખેડૂતો હતા તે જેલની બહાર આવી ગયા, પણ હજુ કેટલાક લોકો ક્યારના રાહ જોઈને બેઠા છે કે આખરે આ લોકોની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ અને એમના પત્ની સહિત ખેડૂતો જેલની બહાર આવી ગયા. તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે કેમ? કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે? મિત્રો, આજના જે મોટા સમાચાર મળ્યા છે, આજનો આ નાનકડો વિડીયો તમે પૂરો સાંભળતા જજો. જો ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો. કારણ કે જ્યારે પણ આ બીજા લોકોને જામીન મળ્યા ત્યારે બધા લોકોના મનમાં એવું હતું કે આ ચૈતરભાઈ વસાવાના પત્ની અને ખેડૂતોને જામીન મળી ગયા છે, તો હવે આ લોકોને એટલે કે હવે ચૈતરભાઈ વસાવાને પણ જામીન મળી જશે અને 1-2 દિવસની અંદરો અંદર ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવી જશે. પણ મિત્રો, એવું ન થયું. તમે જોયું કે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાને કોઈ પણ કારણોસર વારંવાર એમના ઉપર ગુના કરીને જેલમાં ફસાવવામાં આવે છે. તો મિત્રો, આ ગુનાની અંદર બીજા ઘણા બધા લોકો સામેલ હતા, એટલે બધા લોકો ઉપર ક્યાંક ને ક્યાંક ફરિયાદ નોંધાઈ ગઈ અને બધા લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. પણ આ મુદ્દે ભાઈ આ બીજા લોકોને જામીન મળી ગયા, તો આ ચૈતરભાઈ વસાવાને પણ જામીન મળવા જોઈએ અને ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી પણ ગુજરાત હાઈકોર્ટમાં થવી જોઈએ. આખરે કેમ ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં નથી થતી? શું ખરેખર ચૈતરભાઈ વસાવા કોઈ મોટો ગુંડો છે, કોઈ મોટો ગુનેગાર છે, એટલા માટે જ એમના ઉપર વારંવાર ગુનાઓ નોંધવામાં આવે છે? તો ના મિત્રો, ચૈતરભાઈ વસાવા જે પોતાના આદિવાસી સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકો માટે જે સારું કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાને વારંવાર જે જેલમાં ફસાવવામાં આવે છે, આજે ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં ગુજરાતના હજારો અને લાખોની સંખ્યામાં લોકો એમના સપોર્ટમાં ઉતર્યા છે અને બધા લોકોનું કહેવું એવું છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે, ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે. તો બધા લોકોની નજર હવે ગુજરાત હાઈકોર્ટ ઉપર છે. આખરે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ક્યારે થાય અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવે? હવે દર્શક મિત્રો, તમે શું કહેશો આ બાબતે? જો બીજા લોકોને જામીન મળી ગયા હોય તો ચૈતરભાઈ વસાવાને પણ જામીન મળવા જ જોઈએ અને ટૂંક જ સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની પણ સુનાવણી થવી જ જોઈએ. આવું કંઈક અત્યારે હાલ ઘણા બધા લોકો કહેતા હોય છે. તમારું શું કહેવું છે કે ચૈતરભાઈ વસાવાને કેટલા દિવસ સુધી જેલમાં રહેવું પડશે? આખરે તો ચૈતરભાઈ વસાવાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે કે કેમ? મિત્રો, કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું. આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે.